મિત્રો અહીંયા 36નો ઘન છે બરાબર। તો સૌપ્રથમ આપણે શું કરીશું, અહીંયા 6નો ઘન કરીશું। 6નો ઘન કેટલો થશે? તો જો મિત્રો 6નો ઘન 216 થશે બરાબર। જો મિત્રો આપણે ઘન શોધતા હોઈએ ત્યારે અહીંયા હંમેશા માટે 3 અંક થવું જોઈએ। તો ઓલરેડી અહીંયા 3 અંક છે જ બરાબર। ચાલો અહીંયા 3નો ઘન કેટલા થશે? તો 3ના ઘન 27 થશે બરાબર। ચાલો હવે આ ઉપર જે અંક છે એ બધાનો આપણે ગુણાકાર કરીશું। 3 ગુણ્યા 6 ગુણ્યા આ 3નો પણ સમાવેશ થશે બરાબર। ચાલો 3 તારી 9, 9 6 54 થશે બરાબર। તો અહીંયા 54 મળે છે। હવે આ 36 અને આ 54નો આપણે ગુણાકાર કરવાનો છે બરાબર। તો અહીંયા 0 મૂકીશું। 4 તારી 12 નો 2 વધી 1 બરાબર। 5 તારી 15 ને 1 16। ચાલો હવે 6 ચોક 24 નો 4 વધી 2 બરાબર। 6 પંચા 30, 30 ને 2 32। ચાલો હવે આ 4 ના 4 અહીંયા 4 9 1 એટલે કે 1944 અહીંયા આપણે મળે છે। હવે આ રકમ સાથે એનો સરવાળો કરી દઈશું બરાબર। 27 216 પ્લસ અહીંયા 1944 આપણે આ એક અંક છોડીને લખવાના છે બરાબર। તો અહીંયા લખીશું આપણે 1944। ચાલો આ 6 ના 6 છે, 4 ને 1 5, અહીંયા 6 અહીંયા 16 વધી બરાબર। એટલે જો મિત્રો અહીંયા 46656 આ આપનો ફાઇનલ જવાબ છે બરાબર।